હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો પેસેન્જર પ્રજ્ઞા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે હું તમને બધાને લઈને આવી છું ઝીણા બાવાની મઢીએ. ઝીણા બાવાની મઢીએ પહોંચવા આવ્યા છીએ. તો આ છે ને વન વિભાગનો ગેટ છે. તો આપણે અહીંયા અંદર જાશું એટલે આપણે નામ ને બધું ત્યાં લખાવવું પડશે. ગાડી નંબર ને આધાર કાર્ડ દઈએ એટલે આપણે અંદર જંગલમાં એન્ટર થઈ શકીએ. તો જો આપણે આ ગેટની અંદર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા ફોરેસ્ટની ઓફિસ છે, ત્યાં જઈ અને નામ ને બધું આપણે લખાવી દઈશું. અને ફોરેસ્ટમાં તો ત્યાં ખાલી અમે આધાર કાર્ડ આપ્યું અને અમારા બધાના નામ લખાવ્યા, અમે જેટલા આવ્યા છીએ એ લોકોના, અને ગાડી નંબર લખ્યા છે બધાના. અને પછી એન્ટર થવાનું. પ્લાસ્ટિકની મનાઈ છે એટલે પ્લાસ્ટિક કાંઈ લઈને નહીં જવાનું. પાણીની બોટલ ને બધું હતું એ અમારી પાસેથી લઈ લીધું એ લોકોએ કે એ તમે ન લઈ જઈ શકો, એટલે પ્લાસ્ટિક મૂકી દીધું છે બધું. આને કહેવાય, આ છે ને આને કહેવાય કુદરતી સૌંદર્ય. જોઈ લો આ કેટલું સરસ વાતાવરણ છે ને કેવું સરસ નજારો છે, તમે જુઓ. આવી મજા તમારે લેવી હોય નજારાની તો તમે આવી જાઓ ઝીણા બાવાની મઢી, એટલે તમને આ બધું જોવા મળી જશે. જોઈ લો કેવો સરસ આ ગિરનારનો ડુંગર જોઈ લો તમે, કેટલો સરસ દેખાઈ રહ્યો છે. જો આ ગિરનારનો ડુંગર છે, ઉપર દત્તાત્રેય મહારાજ ને બધા બિરાજે છે. રોપવે અહીંથી દેખાય છે, પણ તમે, મને તો દેખાય છે, આમાં કદાચ તમને દેખાય ન દેખાય તો મને ખ્યાલ નથી, પણ ઉપર જો જે આપણે અંબાજી માતાજીનું રોપવે છે એ દેખાય છે. અને ખૂબ જ સરસ નજારો છે ને આ ડેમ છે, સરસ મજાનું કુદરતી નેચરલ વાતાવરણ. જોઈ લો કેટલા સરસ મોર બે જંગલમાં છે. વાહ, આ નજારો અદ્ભુત નજારો કહેવાય બધો. જો કેટલી સરસ ટેલું પાર ઉપર હેલી જાય છે, જોઈ લો. તો જો મિત્રો, આ છે ને આપણે ઝીણા બાવાની મઢી આવો એટલે હસ્તિનાપુર ડેમે જવું હોય તમારે તો આ ગેટથી જઈ શકીએ છીએ, પણ અમે તો નથી જવાના ડેમે, તમને ઓમાં જ બતાવી દીધો. અને જો આ જંગલ જોઈ લો તમે, કેવું સરસ જંગલ છે. તો જો અમે ઝીણા બાવાની મઢીએ પહોંચવા આવ્યા છીએ અને આજે હોળીનો તહેવાર છે એટલે પબ્લિકે આવેલું છે. જો ગિરનારની ગોદમાં છે સરસ મજાનું મંદિર, બધા પબ્લિકે ઘણું આવ્યું છે. તો આપણે પહેલાં જઈએ ઝીણા બાવાની મઢીએ અને ત્યાં જઈને મળીએ. તો ગાઈસ જોઈ શકો છો તમે કે આપણે ઝીણા બાવાની મઢીએ પહોંચી ગયા છે ને જો અહીંયા લખ્યું છે ઝીણા બાવાની મઢી તરફ જવાનો રસ્તો. અને આ જો મારવેલાની જગ્યાનું પણ લખ્યું છે. તો જો મારવેલાની જગ્યાએ જવું હોય તો અહીંયાથી આપણે જઈ શકીએ છીએ. અહીંયાથી મારવેલા જવાય છે અને આ ઝીણા બાવાની મઢીનો રોડ છે. અને હવે આપણે ઝીણા બાવાની મઢીએ જઈશું. અને તમે જુઓ કે આ પરિક્રમા હોય ત્યારે બધા લોકો અહીંયા આવ્યા હોય તો હજી જ આવું બધું આ તમે ચૂલાનું જોઈ શકશો કે આ બધા રાખ દેખાય, તમને દેખાય છે તો એ જોઈ શકશો કે આ બધા રસોઈ બનાવતા હોય અને રાતો અહીંયા બધા રોકાણા હોય અને વિશ્રામ કર્યો હોય. તો આપણે હવે જઈએ ઝીણા બાવાની મઢીએ, તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અમે બે માસી દીકરો જાય છે ને એના મમ્મી આગળ બેઠા છે. અને જો આ છે અહીંનો કંઈક વ્યૂ અને આ છે મઢીનો ગેટ. તો હવે આપણે અંદર જાશું. આ તહેવારના હિસાબે પબ્લિક પણ ઘણું છે. તો હવે આપણે આવ્યા છીએ ઝીણા બાવાની મઢીએ અને આ છે દત્તાત્રેય ભગવાનનું મંદિર. અને જો આ છે
સંત શિરોમણી શ્રી ઝીણા બાવાની સમાધિ સ્થાન. તો અહીંયા ઝીણા બાવા છે, એમને સમાધિ આપી હતી. તો આપણે એના પણ દર્શન કરીએ. જો આ છે સમાધિ સ્થાન ઝીણા બાવાનું. અને આ છે કામાખ્યા માતાજીનું મંદિર. હવે અહીંયા છે ભોળાનાથનું મંદિર. તો આપણે ત્યાં પણ જઈને દર્શન કરશું. તો હવે આપણે અહીંયા ધૂણો છે, ત્યાં જઈએ અને દર્શન કરીએ. તો આ છે ધૂણો. હવે આપણે આવ્યા છીએ ઝીણા બાવાની મઢીએ. તો અહીં માતાજી છે, આપણે એમને મળશું અને જાણશું આ મઢી વિશે અને ઝીણા બાવાનું ને બધું આપણે એમના પાસે જાણીએ. તો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો. નમો નારાયણ. નમો નારાયણ. તો માતાજી આ મઢી વિશે અમને થોડીક જાણકારી આપો. આ મઢી વિશે એવું છે બેટા કે આ ઝીણા બાવા હતા. બેટા ગાદી હરખી કરીને તે આવશે ને તો એમાં કઈ સીધું સંતુ 84 ભેરા થતા ને તો ઝીણા બાવાનું શરીર બહુ જાડું હતું. એટલે બધાએ પૂછ્યું કે મહારાજ તમે આવા જાડા કેમ છો? તો કે મારું નામ છે ને એવા જ છો. પછી સલમનો આખો એવો ઇતિહાસ છે બેટા કે ઝીણા બાવાની સલમ ભરતા ને દત્ત મહારાજ, તો દત્ત મહારાજ લાંબો હાથ કરે ને તો પરબી જાય ને પરબીથી માંથી સત્તાધાર રહે આપણે દાતારી જાય. તો એ થતાં ઝીણા બાવાની સલમ અહીં ખાલી થઈ જતી. તો પરબના પીરવાળા બાપુને પૂછે દત્ત મહારાજ કે આ સલમ કેમ આપણાથી કોઈ એવી મોટી હસ્તી કોણ છે કે એમ થતાં એનો પ્રસાર થયો. આપણે આજે આવ્યા એ રીતનું. એ તો દેવ લોકો હતા ત્યારે દેવ સીધું 84 9 લાખ બધા ભેગા થતા, સીધું સંતુ બોલ્યા પીરું. તો એક દેવ સાહિત્ય બધા ફરતા વાત કરી કે આપ કોણ છો? તો હું ઝીણો બાવો છું. તો કે આપ એવા બધું સાડું સાડની તમે ઝીણો બાવો મને કેમ સમજવું? તો એની કે જેવો નામ છો એવું પ્રમાણ આપ્યું. પછી તો એ સલમમાંથી પ્રસાર થઈ ગયા એટલે એનું નામ ઝીણો બાવો પડ્યો. ઝીણા બાવાની જે પ્રદક્ષિણા કરીને તો પહેલો ધામ અહીંયા આવે. બરોબર. કાર્તિક સુદ 11થી પરિક્રમા ચાલુ થઈ તો કાર્તિક સુદ 11નો તુલસી વિવાહ કરે. પછી અહીં રાતવાસો કરે. એક રાત અહીં રહે, એક રાત માળવેલે રહે, એક રાત બોરદેવ રહે. આ 4 રાતોની પરિક્રમા છે. આનું પરિક્રમાનું મહત્વ એ છે. ઝીણા બાવા સંત થઈ ગયા, સંત શિરોમણી થઈ ગયા. એને અહીં ભજન પ્રસાદ એટલું અહીં જ કર્યું. આ ધૂણો એનો પ્રાચીન, આ મહાદેવનું મંદિર, ઓલો એનું સમાધિ માં દત્ત મહારાજ એને જે પ્રસન્ન થયા. બરોબર. મને એટલો ઇતિહાસ યાદ છે. સરસ. છે તો બહુ આની લાંબી પણ મને યાદ છે એટલું બેટા કીધું. હા સરસ. નમો નારાયણ. નમો નારાયણ. નમો નારાયણ બેટા. તો જો આપણે માતાજી હારે વાત કરી અને હવે આપણે દર્શન કરી અને આગળ જઈએ. તો જો તમે એનો વ્યૂ પણ ખૂબ જ સરસ મજાનો છે. અને જો તમે જુનાગઢથી આવો છો તો 15 થી 17 કિલોમીટર જેટલું થાય છે અને તમે અહીં આવી શકો છો. ખૂબ જ સરસ છે આ જગ્યા, જંગલમાં છે. આજ તો પબ્લિક પણ ખૂબ જ આવેલું છે. તો આ છે સંત શિરોમણી ઝીણા બાવાનું સમાધિ સ્થાન. જોઈ લો. તો હવે આપણે જાશું બારે. ઝીણા બાવાની મઢી આવ્યા જો કેવા સરસ અમને સાબર મળી ગયા છે. 3 છે, 2 ઓલી સાઈડ છે. બધા પબ્લિકને જોઈને બિચારા ભાગી જઈએ છે. તો ચાલો મિત્રો બધા ફરાળ કરવા. આજે છે હોળી, તો અમે બધા આજ પૂનમ કહેવાય ને, તો પૂનમ રહ્યા છીએ અને ચાલો જો બધા ફરાળ કરવા. આ મારો વિશાલ અને આ એના મમ્મી છે. તો ચાલો બધા ફરાળ કરવા. અને જો આમ પબ્લિક પણ ઘણું છે.
ગાડીઓ છે, બધા રમે છે. કોઈ બેટ ને દડા ને લઈને આવ્યા છે તે રમે છે બધા. જો અવાજ કેવો આવે છે, આ જંગલનો અવાજ છે, જોયો. કદાચ તમને સંભળાય કે ન સંભળાય મને નથી ખબર, કારણ કે આ બધા રમે છે ને છોકરાઓ, એની હિસાબે અવાજ નહીં સંભળાતો. પણ ઓલું જો આ છે ગિરનાર. અમે ગિરનારની વચમાં છીએ. આ ઝીણા બાવાની મઢી છે ને એ ગિરનારની અંદર જ છે. તો ચાલો બધા ફરાર કરવા, તમે બધાય પણ, અને અમે કરી લઈ ફરાર. જો તમે ઝીણા બાવાને મઢી આવો અને બાળકો ભેગા હોય તો એને ખૂબ મજા આવશે. જો અહીંયા આવા હરણા ને શું કહેવાય, આ બધા રોજડા ને બધું જોવા મળ્યા જ કરશે તમને. તો બાળકો હોય તો એને ખૂબ મજા આવશે. તો તમે બધા આવો, બધા એક ફેર મુલાકાત લ્યો ઝીણા બાવાની મઢીની, કારણ કે જંગલની અંદર છે એટલે આવા પશુ પ્રાણી તો. આપણે ફરાળ કરીને ઊભા થયા ને અહીંયા જોઈ લો સાબર આવી ગયા છે. આપણે એને કેળા દઈએ છીએ. એને બહુ ખાધા આને. બચી નીકળી ગયું હતા. તો ગાઈસ જોઈ શકો છો તમે કે હવે ખરા અર્થમાં આપણે કહી શકીએ કે અમે પ્રકૃતિની ગોદમાં છીએ. જો આ ગિરનાર છે, આ અમે જંગલમાં છીએ, અને આ સરસ મજાના જો સાબર અમારી પાસે આવી ગયા છે. ક્યાં છે? હાલે તો વિશાલ ઉતાર લે. સામાજિક પ્રાણી જો આવી વિશાલ કેળું આવી દઈ દે. આ કેળું દઈ દે. હાલો હાલો કેળું ખાવા હાલો. ઝીણા બાવાની મઢી આવી છું. આવો તડકો છે અને તમારા માટે વ્લોગ બનાવું છું. તો જે લોકો આ વ્લોગ જોવે પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને વ્લોગને શેર કરજો. જો આ છે ને સિંહને પાણી પીવાનું મને એમ છે આ કુંડ હોય છે, અત્યારે તો ખાલી છે. જો અહીંયા ડંકી છે અને જો આ કૂવો છે. આપણે જાસુની કૂવા પાસે. કૂવો તો બહુ ભેરો છે પાણીનો. જો ઉપર જ પાણી છે, ઉપર જ પાણી છે કૂવામાં. સરસ મજાનું જંગલ છે. જો કેટલું સરસ ઘેંઘોર જંગલ છે. અને જમવાનું લઈને આવ્યા હોય એટલે કાંઈ ઘટે જ નહીં. તમને બધાને એમ થતું હશે ને કે આ બેન તો નકરું જમવાનું લઈને આવ્યો હોય, જમવાનું લઈને આવ્યો હોય, એમ જ બોલ્યા કરે. પણ મને તો છે ને ક્યાંક બહારે ગયા હોય અને ભેગો નાસ્તો કે જમવાનું હોય તો મજા આવી જાય. એટલે હું તો જમવાનું તો કહીશ જ તમને બધાને કે જ્યાં જાઉં ને જમવાનું ભેગું લઈને જાઉં, એટલે ઉપાધિ જ નહીં. ક્યાંય આપણે મળ્યું ન મળ્યું ભેગું હોય તો ખાઈ શકીએ. અને જો આ છે ને ઝીણા બાવાની મઢી, ત્યાં તો તમે હકીકતમાં જમવાનું લઈને આવો એટલે કાંઈ ઘટે જ નહીં. થેપલા, સૂકી ભાજીને તમને જે અનુકૂળ આવતું હોય એ લઈને અવાય. નમસ્કાર દોસ્તો. તો જેમ તમે જોયું કે આ વિડીયોમાં ખૂબ જ સરસ સરસ પ્રકૃતિનું વાતાવરણ જોયું, તેમજ આપણે અલગ અલગ ઘણી વસ્તુ જોઈ કે જેમાં આપણને એકદમ જંગલ જેવું વાતાવરણ જોવા મળ્યું. તો ચાલો આપણે આંટીને પૂછીએ કે કેવું જરાક લાગ્યું, અને મારા મમ્મીને પણ પૂછીએ આપણે કે એમને કેવું લાગ્યું. તો પ્રજ્ઞામાસી, તમને કેવું લાગ્યું આજની ટ્રીપ વિશે? હું તો અહીંયા ત્રીજી ચોથી વાર આવી છું, એટલે મને તો ખૂબ મજા આવી. ને અમે તો ગમે ત્યારે આવીએ તો અહીં જમવાનું લઈને જ આવીએ. એટલે અમે સવારથી આવીએ તો સાંજ સુધી રહીએ, કારણ કે 5 વાગે તો
અહીંથી આપણે નીકળી જવાનું હોય છે. જંગલ વિસ્તાર છે એટલે ત્યાં લખે એ લોકો આપણે કહી જ દે, લો તમે જ્યારે નામ લખાવો ને ત્યારે જ કે 5 વાગે આપણે જંગલ છોડીને જવાનું દે. એટલે મને તો બહુ મજા જ આવે. તો તારા મમ્મીને પૂછીએ કેવું લાગ્યું. બહુ સરસ વાતાવરણ છે અહીંનું, એકદમ પ્રકૃતિનું વાતાવરણ છે અને બધા આવજો, સરસ મજા આવે એવું છે. મજા આવે એવું છે. તો અમે તો આવ્યા, હવે તમે લોકો આવો જંગલમાં અને જો સરસ ઝીણા બાવાની મઢીના દર્શન થઈ જશે અને આવા સરસ સાબોર ને વાંદરા ને બધું જોવાય મળે. જોઈ લ્યો કેવો સરસ વ્યૂ છે જંગલનો. અમે હવે ફરાળ કરી લીધું છે અને હવે આગળ ઘડીક આરામ કરશું ને પછી નીકળી જશું. તો જો અહીંથી સરખડી હનુમાન પણ તમે જઈ શકો છો. સરખડી હનુમાન દાદાજીનું મંદિર છે એ પણ જો અહીંથી જવાય છે. તો ગાઈસ જો આ છે ને કરમદાનું ઝાડ છે. આપણે હજી કરમદા ખાય ને ખાટા હોય છે કરમદા, એકદમ જોઈ લ્યો. આ પાકે ને એટલે બ્લેક જેવા થઈ જાય. તો જો આ બધે કરમદા છે. આખું કરમદાનું ઝાડવું ભર્યું છે. તો જો આ છે જંગલ, અદ્ભુત નજારો છે. જો તમે કેટલું સરસ જંગલ છે અને સાવ શાંતિવાળું વાતાવરણ છે. અહીંયા નેટવર્ક નથી આવતું એટલે તમારે કંઈ ફોન નહીં, કોઈ આવે નહીં, કંઈ ટેન્શન જ નહીં. શાંતિ લેવી હોય તો જો અહીંયા બધા આવી જોઈએ. મસ્ત શાંતિવાળું વાતાવરણ છે. તો જોઈ લો તમે કેટલો સરસ મજાનો મોર ઊભો છે. તો મિત્રો કેવો લાગ્યો તમને આજનો વ્લોગ? જો તમને મારો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો જે લોકો નવા છે એ પ્લીઝ વ્લોગ જોવો છો તો સબસ્ક્રાઈબ પણ કરી દો જેથી આપણી ચેનલ આગળ વધી શકે. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હેપી હોલી. આજે હોળી છે તો બધાને હેપી હોલી અને હોળીની ખૂબ શુભકામના. તો ચાલો બધા મળીએ નેક્સ્ટ વ્લોગમાં.